हेलो विद्यार्थी मित्रों, श्री शांतिबनी विद्या संकुलना ऑनलाइन एज्युकेशन में आपનું સ્વાગત છે। આજે જોવાનું છે અંગ્રેજી ધોરણ 7 એમાં બીજો યુનિટ પહેલો યુનિટ આપણે પૂરો કરી ચૂક્યા છે। પહેલો યુનિટમાં ઘણું બધું શીખ્યા આપણે, બરાબર ને? ગ્રામર પણ શીખી લીધું છે થોડું। હવે બીજો યુનિટ ચાલુ કરીએ। હાઉ મેની ડીડ યુ એટલે કે હાઉ મેની એટલે કેટલા અને ડીડ યુ એટલે કે તમે કેટલા છો એવું છે, બરાબર। હવે આપણે જોઈએ પહેલી એક્ટિવિટી છે। થોડા દિવસ પહેલા રાકેશના જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ। હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો। તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો, બરાબર છે? તો ચિત્ર જોઈએ। જો આ ચિત્ર આપેલું છે, બરાબર। બર્થડે પાર્ટી છે, રાકેશને એના ફ્રેન્ડ આવેલા છે, ગિફ્ટ આપે છે અને કેક છે। તો આના આધારે હું આપણે ક્લાસરૂમમાં આવતા પ્રવૃત્તિ કરે, અહીંયા હું તને સમજાવી દઉં કે ખાલી શું છે। તો હું અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો ચિત્રના આધારે, જો એ ચિત્રમાં હાજર હોત તો તમારે ટ્રુ અથવા ફોલ્સ એટલે કે ટી અથવા એફ એમ બોલવાનું છે। તો પહેલો પ્રશ્ન હું પૂછું કે અહીંયા 1 2 3 4 અને 5 અહીંયા કેટલા બાળકો છે ચિત્રમાં? હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ઇન ધ પિક્ચર, બરાબર? તો એ પ્રશ્ન જવાબ તમે આપી શકો તો 1 2 3 4 અને 5 કેટલા છે? 5। હવે હું પ્રશ્ન પૂછું there are 6 children in the picture, તો આ પ્રશ્ન સાચો છે? ટ્રુ કે ફોલ્સ? નહીં, કેટલા છે આમાં? 5 આપેલા છે। બીજો પ્રશ્ન પૂછું તો કેક કલર વોઝ બ્લુ, તો કેક કલર વોઝ બ્લુ, તો કેક નો કલર કેવો દેખાય છે? બ્લુ દેખાય છે? નહીં, ગુલાબી દેખાય છે ને, બરાબર? તો આ પ્રશ્ન જવાબમાં શું આવે? એફ લખી શકો, ફોલ્સ। તો એવી રીતે હું તમને પ્રશ્ન પૂછું અને તમે જવાબ આપો તો આપણે ક્લાસરૂમમાં આવો તો આ પ્રવૃત્તિ કરો। મેં તમને સમજાવ્યું છે કે કઈ રીતે કરે, બરાબર? તમારે કરવી હોય તો 2-3 મિત્ર તમે ભેગા થઈને એક મિત્ર પ્રશ્ન પૂછે અને બીજો મિત્ર એનો ટી અથવા એફ બીજા 2 મિત્ર ટી અથવા એફ માં જવાબ આપે, બરાબર? તો આવી રીતે કરી શકો છો તમારે કરવી હોય તો। આગળની પ્રવૃત્તિ જોઈએ। આગળ આપેલી છે એક્ટિવિટી 1B। કેનું ચિત્ર દેખાય છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ। કેનું ચિત્ર દેખાય છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ। આપણા સ્વતંત્ર સેનાની તરીકે પણ એને ઓળખી શકીએ છીએ, બરાબર? તો એનું જોઈએ એમાં શું આપ્યું છે? A boy was sitting at his table near the window। ક્યાં છે? near the window એટલે કે બારી પાસે, અને સિટિંગ એટલે બેસવું, his table તેના ટેબલ ઉપર। એક છોકરો તેના ટેબલ ઉપર બારીની નજીક બેઠો છે। he was doing his homework। તે શું કરી રહ્યો છે? તે પોતાનું હોમવર્ક કરી રહ્યો છે, ગૃહ કાર્ય કરી રહ્યો છે। his mother asked, did you take your breakfast? his mother asked, did you take your breakfast? તેના માતાએ તેને પૂછ્યું કે શું તે તારો સવારનો નાસ્તો કરી લીધો? બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો। the boy said, no mother, no, બરાબર? તો એને કીધું કે બોય તે બાળકે જવાબ આપ્યો કે ના, મેં હજી કર્યો નથી। mother called him and served the his breakfast। mother called him તેને એની માતાએ એને બોલાવ્યો કે ચાલ, પછી him અને served એટલે કે પીરસવું, served એટલે પીરસવું, served him breakfast તેને એનો નાસ્તો પીરસી આપ્યો। he was about to start his breakfast અને he was about એટલે start his breakfast એટલે કે ખાવાની તૈયારીમાં જ હતો, નાસ્તો ખાવાની તૈયારીમાં જ હતો। ટેબલ ઉપર બેસી ગયો તો એની મમ્મીએ એને આપી દીધું હતું અને ખાવાની તૈયારી જ કરતો હતો। then a beggar came to door। then the beggar એટલે ભિખારી। beggar એટલે શું થાય? ભિખારી થાય છે, ભિખારી થાય છે। તો એ ક્યાં આવી ગયો? તેના come to his door તેના દરવાજે આવી ગયો। he said, please give me something to eat। he said, please give me to something eat। મને કંઈક ખાવાનું મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો। પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, please give me to something to eat મને કંઈક ખાવા માટેનું આપો। the boy looked at the beggar તે છોકરાએ તે ભિખારીને જોયું। he looked really very poor and hungry। really એટલે કે ખરેખર, looked એટલે કે લાગતું હતું, poor એટલે કે ગરીબ અને hungry એટલે કે ભૂખ્યો। તે
તે જે ભિખારી હતો તે સાચેમાં જ ખરેખરમાં કેવો લાગતો હતો? ગરીબ અને ભૂખ્યો લાગતો હતો. He gave his breakfast to the beggar. અને તેને શું થયું? તેને શું કર્યું? પોતાનો જે નાસ્તો હતો, સવારનો નાસ્તો એ કેને આપી દીધો? He gave એટલે કે આપવું, his breakfast પોતાનો નાસ્તો to the beggar એટલે કે ભિખારીને આપી દીધો. The beggar was very happy. તે શું થઈ ગયો? બહુ જ ખુશ થઈ ગયો. તે બહુ જ ખુશ થઈ ગયો. His boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. પછી એ મોટો થતો ગયો, ધીમે ધીમે એ પછી શું થઈ ગયું? પછી જેમ સમય ગયો તો એને લેટર એટલે કે પછી, બરાબર, થોડા સમય પછી એટલે કે જે મોટો થઈ ગયા પછી એ શું ક્યાં નામે ઓળખાય છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ. તે ક્યાં નામથી ઓળખાવા લાગ્યા? નેતાજી સુભાષચંદ્ર બોઝથી નામથી ઓળખાવા લાગ્યા છે. બરાબર. તો આ નેતાજી સુભાષચંદ્ર બોઝની નાની ગમતી વાર્તા એક ઘટના આપેલી છે, એના જીવનની એક ઘટના અહીંયા આપેલી છે. બરાબર, ખ્યાલ આવી ગયો છે? હવે આગળ જોઈએ. આગળ શું આપણે ડિસ્કસિંગ પેર એન્ડ પુટ રાઈટ માર્ક ઓર રાઈટ ફોર રાઈટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સેન્ટેન્સ. એટલે કે જોડીમાં કામ કરવાનું છે અને સાચા વાક્ય સામે સાચું અને ખોટા વાક્ય સામે ખોટું કરવાનું છે. તો આપણે જોતા જઈએ. મધર ગીવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. એના માતાજીએ પોતાનું એનું બ્રેકફાસ્ટ એને ભિખારીને આપ્યું નહીં. કોને આપ્યું? તે છોકરા આપ્યું, એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝ આપ્યું. એટલે આ વાક્ય કેવું બને છે? ખોટું બને છે. પછી ધ બોય વોઝ સ્ટડી. તે વાંચતો હતો નહીં, હોમવર્ક કરતો હતો. એટલે આ શું બને છે? ખોટું બને છે. નેતાજી ગીવ હિઝ બ્રેકફાસ્ટ ટુ બેગર. હા, નેતાજીએ એનો જમવા નાસ્તો છે એ ભિખારીને આપી દીધો. એટલે આ વાક્ય બને છે સાચું. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. ધ બોય ડીડ નોટ એનીથિંગ. તે છોકરાએ કંઈ જ ખાધું ન હતું. આ પણ વાક્ય સાચું બને છે. કેમ કે પોતાનો નાસ્તો કોને આપી દીધો? ભિખારીને આપી દીધો. એ પહેલા પણ નાસ્તો એને કર્યો ન હતો. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ભિખારીએ તેને થોડા રૂપિયાની માંગ કરી હતી. ના, ભિખારીએ શેની માંગ કરી હતી? ખાવાનું આપવાની માંગ કરી હતી. એટલે આ વાક્ય બને છે ખોટું. બરાબર, ખ્યાલ આવી ગયો? ટ્રુ ફોલ્સ તમારે કરવું હોય તો તમે પણ આમાંથી જોઈને કરી શકો છો. આગળ જોઈએ એક્ટિવિટી 2. સે ધ પેરેન્ટ્સ આફ્ટર યોર ટીચર સે. એટલે કે અહીંયા હું થોડા શબ્દ બોલું, તમારે બોલવાના છે. તો આપણે તો આ થઈ શકે નહીં. આ એક્ટિવિટી આપણે પાછા ક્લાસરૂમમાં હોત તો કરે. અહીંયા હું શબ્દ બોલું, તમે ત્યાં બોલો, મને ક્યાંથી ખબર પડવાની તમે બોલ્યા કે નહીં? બરાબર છે ને? બરાબર. એટલે આ એક્ટિવિટી આપણે જો ક્લાસરૂમમાં હોત તો કર. હું થોડા શબ્દ બોલતો જાતે, એક પછી એક તમારે બોલતું જવાનું હતું. એવી આ એક્ટિવિટી છે. તો આ એક્ટિવિટી આપણે ક્લાસરૂમમાં હોત તો થાત. આગળની એક્ટિવિટી જોઈએ. બી આપણે પૂછે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે શબ્દો બોલવાના છે. તો આમાં એ જ છે બીટ, બેક, લેટ, મીટ, સીટ, ગેટ. બરાબર. જો બોલવામાં એક સરખા છે પણ એનો અર્થ ફરી જાય છે. શું છે? એનો અર્થ ફરી જાય છે. બરાબર. અહીંયા જો ગેટ અને ગેટ. તો આ પહેલું ગેટ છે એટલે કે લઈ આવવું. પહેલું ગેટ છે એટલે કે લઈ આવવું. અને બીજું ગેટ છે એટલે આપણો દરવાજો થાય છે. બરાબર. શું થાય છે? દરવાજો થાય છે. મેઇન ડોર હોય એ દરવાજો, એને ગેટ પણ કહી શકીએ છીએ. એટલે અહીંયા એવા શબ્દ આપેલા છે કે બોલવામાં સરખા છે પણ એનો અર્થ કેવો થાય છે? અલગ અલગ થાય છે. ખ્યાલ આવી ગયો? એક્ટિવિટી 3. વાર્તા આપેલી છે 7 at 1 blow. 7 at 1 blow એટલે કે એક સાથે 7 ને માર્યું. બ્લો એટલે કે મારવું. બ્લો એટલે શું થાય? મારવું. કોઈ વસ્તુ ઘા કરવી, ઘા કરીને મારવું. 7 at 1 blow એટલે એક જ ફૂંક અથવા એક જ ઝાટકે કેટલી મારી? 7. એક જ ઝાટકે 7 એવું થાય છે. બરાબર. આમાં જોઈએ. વાર્તા આપેલી છે તો વાર્તા બધાને બહુ ગમે ને? બરાબર. ગુજરાતી વાર્તા તો બહુ મજા આવે, ફટાફટ આપણે સાંભળી લઈ, મજા આવે સાંભળવાની. એવી રીતે અંગ્રેજીમાં વાર્તા આવે છે તો આપણે અંગ્રેજી વાર્તાની માણવાની છે. બરાબર. તો આપણે જોઈએ અંગ્રેજીની વાર્તા. હું સાથે ગુજરાતી કરતો જશે એટલે તમને પણ ખબર પડતી જશે. જોઈએ.
Once upon a time there was a young boy named Gopal. Once upon a time એટલે કે એક સમયે, બરાબર? There was a young boy, young એટલે કે યુવાન છોકરો હતો, named Gopal. તેનું નામ શું હતું? ગોપાલ હતું. જો કોઈનું નામ ગોપાલ હોય તો આ વાર્તા તમારી જેવું ન માનતા હો, બરાબર? આ વાર્તા ખાલી એમ નામ છે, એમ નામ ગોપાલ નામ એમ નામ લઈ લીધું છે, તમારું નામ લીધું છે એવું નથી. He liked the jalebis very much. He liked the jalebis very much. અને એકલાને જલેબી ભાવતી હતી, મને ભાવે છે, તમને ભાવતી હશે, બરાબર ને? તો he liked the jalebi very much. તેને ખૂબ જ જલેબી ગમતી હતી. One day he bought some fresh jalebi. એક દિવસ તેને some fresh એટલે કે તાજી, fresh એટલે કે તાજી અને some એટલે કે થોડી, તેને એક દિવસ થોડી જલેબી, તાજી જલેબી ખરીદી. He put them in a dish. Put એટલે કે મૂકવું, અને ક્યાં મૂકી? તેને ડીશમાં મૂકી, લઈ આવ્યો અને પછી શું કરી? ડીશમાં મૂકી. After a while he saw fly buzzing over the jalebis. Buzzing શું છે? Buzzing એટલે કે મણમણાવું, એના ઉપર મણમણાવું એટલે કે એના ઉપર ફરવું, બરાબર? He saw flies buzzing over the jalebi એટલે કે માખીઓ જલેબી ઉપર ઉડી રહી છે. Go away dirty flies, he shouted. તેને રાડ પાડી, તેને શું કર્યું? જોરથી બોલ્યો. Go away dirty flies. dirty એટલે કે ગંધારી, એટલે ચાલી જાઓ, ગંધારી માખીઓ, ખરાબ માખીઓ, આના ઉપરથી ચાલી જાઓ. But they didn't. પણ તેઓ ગઈ નહીં. He killed 7 flies at one blow. He killed 7 flies at one blow એટલે કે 7 માખીઓને એક સાથે એને મારી નાખી, અથવા એને કોઈ કપડાથી એને મારી નાખી, અથવા તો કોઈ વસ્તુથી એને એક સાથે કેટલી માખીને કરી નાખી, ભગાડી દીધી અથવા મારી નાખી? 7 માખી એક જ સાથે 7 માખીને ભગાડી દીધી અથવા મારી નાખી. He said to himself. અને તેને પોતાની જાતને કીધું. himself એટલે પોતાની જાત. Wow, 7 at one blow એટલે કે એક જ ઝાટકે એક સાથે 7 એમ. એને આશ્ચર્ય થયું. I am very brave. brave એટલે કે brave એટલે શું થશે? યાદ કરો, આગળના ધોરણમાં આવી ગયું છે. brave એટલે શું થાય? brave એટલે હોશિયાર. હોશિયાર થાય ના, brave એટલે બહાદુર થાય. શું થાય છે? brave એટલે બહાદુર. I am very brave એટલે કે હું ખૂબ જ બહાદુર છું. જોયું ને? 7 માંથી નહીં કીધું, એને પોતાની જાતને કીધું કે હું બહાદુર છું. તમે બહાદુર છો જ ને, 7 માંથી મારી શકો ને, બરાબર ને? He made a big bed. અને તેને શું કીધું? એને ખૂબ જ મોટું કામ કર્યું છે. He wrote 7 at one blow on it. અને તેને એને લખ્યું, પોતે લખી નાખ્યું કે મેં એક સાથે 7 ને પતાવી દીધું, એટલે કે મેં એક સાથે 7 ને બગાડી દીધી અથવા મારી દીધી. આગળ જોઈએ. The king heard about Gopal. આ વાત કોને સાંભળી લીધી? રાજાએ સાંભળી લીધી. ત્યાંનો રાજા હતો, એને સાંભળી લીધી. He called him and said. અને તેને રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કીધું, ગોપાલ, you are a brave boy. તે કેવો છે? બહાદુર છોકરો છે. તે ખૂબ જ બહાદુર છોકરો છે. તમે બહાદુર છો ને, તો તમને બોલાવશે ને રાજા? બોલાવશે ને? મને બોલાવશે, હું એક સાથે 7 મારી શકું. તો આગળ જોઈએ. Did you really kill 7 at blow? પણ રાજાને ખબર નથી કે એને શું કહ્યું. આને તો ખાલી એમને લખી નાખ્યું 7 at one blow, 7 at one blow. પણ શું માર્યું? ઈ કોઈ લખ્યું નતું, આને લખ્યું નતું, અને રાજાને પણ ખબર નથી શું માર્યું હતું એને. એટલે એને રાજાએ બોલાવ્યો અને કીધું, પૂછ્યું કે તે શું એક સાથે 7 ને મારી નાખ્યા? બરાબર. ગોપાલ said, yes your majesty. ગોપાલે કીધું કે હા your majesty એટલે કે હા મારા રાજા. I did. The king said. I did એટલે કે હા મેં આ કર્યું છે. The king said, you know there are 2 cruel giants in our kingdom. King said એટલે કે રાજાએ કીધું, you know એટલે કે જાણવું. There are 2 cruel giants. cruel એટલે કે રાક્ષસી, અને giants એટલે કે રાક્ષસ. cruel એટલે કે ખતરનાક, બરાબર? cruel એટલે શું થાય છે? ખતરનાક. cruel એટલે ખતરનાક, અને giants એટલે કે રાક્ષસ. in our kingdom એટલે કે રાજ્ય. kingdom એટલે કે રાજ્ય. તને ખબર છે, રાજાએ શું કીધું કે તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ખતરનાક રાક્ષસો આવેલા છે.
તે ટ્રબલ પીપલ, ટ્રબલ એટલે મુશ્કેલી ઉત્પન્ન કરવી. શું કરવું? મુશ્કેલી ઉત્પન્ન કરવી. તે ટ્રબલ પીપલ એટલે કે લોકોને મુશ્કેલી ઉત્પન્ન કરે છે. There are no one to catch or kill them. તો એને કીધું કે there are no one એટલે કે કોઈ પણ છે નહીં. catch and kill them એટલે તેને પકડીને અને મારી શકે. તો આપણા રાજ્યમાં એવું કોઈ નથી કે એને પકડીને મારી શકે. આગળ જોઈએ. આગળ ગોપાલ asked, did you anyone try to catch them before? ગોપાલે પૂછ્યું. ગોપાલ asked, did you anyone try to catch them before એટલે કે મારી પહેલા, before એટલે કે પહેલા, મારી પહેલા પણ કોઈએ ટ્રાય એટલે કે કોશિશ કરી હતી તેને પકડવાની. The king replied, yes, many people try. તો રાજાએ જવાબ આપ્યો, હા, many people try એટલે ઘણા લોકોએ કોશિશ કરી છે. but they failed પણ તેઓ બધા તેઓની કોશિશ કેવી થઈ ગઈ? ફેલ થઈ ગઈ. તેઓ પાસ થયા નહીં. You are brave. તું કેવો છો? brave એટલે કે તું બહાદુર છો. You killed 7 at a time. અને કીધું કે તે એક જ સમયમાં 7 ને મારી નાખ્યું છે. The giants are only 2. પણ રાક્ષસ કેવા છે? 2 જ છે. Kill them and I will give you a rich reward. Kill them એટલે કે તેઓને મારી નાખ. And I will give you અને હું તને આપીશ. give you a rich reward એટલે ખૂબ જ મોટું ઇનામ, ખૂબ જ ધનવાન થઈ જાય એવું ઇનામ એને રિવોર્ડ એટલે કે ઇનામ આપશે. બરાબર, ખૂબ જ મોટું ઇનામ આપશે. ગોપાલ knew he was not able to catch or kill giants. ગોપાલને ખબર હતી. ગોપાલે શું અફવા ફેલાવી? એને એક સાથે 7 ને મારી નાખ્યો. પણ શું માર્યું એ ના કીધું. તો એ રાજાને લાગ્યું કે આ બહુ મોટો બહાદુર છે એટલા માટે એને જા રાક્ષસને મારવા બોલાવ્યા. પણ ગોપાલને ખબર હતી, ગોપાલ કીધું એને ખબર હતી, he was not able to catch and kill giants. તે રાક્ષસને પકડીને મારી શકે એમ ન હતો. but the king and the people had high hopes from him. high એટલે ખૂબ ઊંચી અને hopes એટલે કે આશા. hopes એટલે આશા. પણ રાજા અને તેને લોકો એટલે કે people એટલે કે લોકોને શું હતું? હાઈ હોપ્સ એટલે કે ઊંચી આશા હતી from the him એટલે કે ગોપાલ પાસે. ગોપાલ પાસે શું હતી? ખૂબ જ ઊંચી આશા હતી, ખૂબ જ આશા હતી કે તે રાક્ષસને મારી શકશે. he thought for a long time. thought એટલે કે વિચારવું અને a long time એટલે કે લાંબા સમય સુધી, લાંબા ટાઈમ સુધી એટલે કે તે લાંબા ટાઈમ સુધી વિચારતો જ રહ્યો. then he went out and in search of the giant. અને તે શું કરવા લાગ્યો? then he went out and search of the giant. અને તે બહાર નીકળી ગયો અને giant એટલે કે રાક્ષસને શોધવા લાગ્યો. he wandered here and there. તે શું કરવા લાગ્યો? અહીંયા અને ત્યાં ગોતવા લાગ્યો. he roamed in the mountains and villages. અને તે roamed એટલે કે ગોતવું, શોધવું. અંદર ક્યાં ક્યાં શોધવા ગયો? mountains અને valleys. જે માઉન્ટેન્સ એટલે પર્વત અને વેલીઝ એટલે કે જાડા ઝાકડી. તેઓ જાડા ઝાકડીમાં પણ ગોતવા લાગ્યો, પર્વત ઉપર પણ ગોત્યો. but he failed પણ તે શું થઈ ગયો? નાપાસ થયો. બરાબર, તેને મળ્યા નહીં. after some days he was going through a forest. after some days એટલે કે થોડાક દિવસ પછી. he was going એટલે કે તે જઈ રહ્યો હતો. through the forest એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. થોડાક દિવસ પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. he saw the giants there. અને તેને શું જોવા મળ્યું? ત્યાં એને રાક્ષસ જોવા મળી ગયા. રાક્ષસના દર્શન થઈ ગયા એને. they were under a tree. તેઓ ક્યાં બેઠા હતા? under એટલે કે નીચે અને tree એટલે કે વૃક્ષ. તેઓ વૃક્ષ નીચે બેઠા હતા. ગોપાલ was scared. અને તેને શું લાગી ગઈ? બીક લાગી ગઈ. ગોપાલ કેવો હતો? બહાદુર હતો. તો પણ એને બીક લાગી. તો કેના આધારે બહાદુર હતો? 7 માખીના આધારે બહાદુર હતો. અહીંયા તો કોણ આવી ગયું? રાક્ષસ આવી ગયા. 7 માખી, આ માખી છે, રાક્ષસ છે, તો એને બીક લાગી ગઈ. he said to himself અને પોતાની જાતને એને કીધું, oh the giants are very huge. oh આ રાક્ષસ, giants એટલે કે રાક્ષસ, really huge એટલે ખૂબ જ ખરેખર ખૂબ જ huge એટલે કે ખૂબ જ મોટા છે. તે look cruel too અને તેઓ કેવા લાગતા હતા? ખતરનાક પણ લાગતા હતા. the task is really tough.
ટફ એટલે કે મુશ્કેલ, ટફ એટલે મુશ્કેલ, અને ટાસ્ક એટલે કે કાર્ય. કયું કાર્ય હતું? રાક્ષસને પકડીને મારવાનું. એ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. I can't fight with them. I can't fight with them. હું તેની સાથે લડી શકું તેમ નથી. બરાબર? આટલી વાર્તા ખ્યાલ આવી ગઈ. શું હતું? વાર્તાનું પાછું થોડું ગુજરાતી ટૂંકમાં કરી દઉં છું. શું હતું? ગોપાલ નામનો એક છોકરો હતો, એને જલેબી લીધી, જલેબી ઉપર માખી મળતી હતી, તો એને એક સાથે 7 માખીને મારી નાખી અને કીધું કે મેં એક સાથે 7 ને માર્યા. તો આ વાત રાજાને ખબર પડી ગઈ. રાજાએ કીધું તું તો ખૂબ જ બહાદુર છે, પણ શું માર્યું હતું એ કોઈને ખબર નથી ગોપાલ સિવાય. એટલા માટે બધા એની વાહ કરવા માંડ્યા, વખાણ કરવા લાગ્યા. અને પછી રાજાએ કીધું કે આપણા રાજ્યમાં બહુ જ ખતરનાક રાક્ષસ છે, બરાબર, એ બધાને બહુ જ નડે છે, નુકસાન પહોંચાડે છે, તો તું એને પકડીને મારી નાખ. પણ ગોપાલને ખબર હતી, તો એ કે મેં તો માખીને માર્યું હતું, રાક્ષસને તો મારી નથી શકવાનો. પણ રાજાએ કીધું હું તને ખૂબ જ મોટું ઇનામ આપીશ. તો એ ગરબા એને હા પાડી દીધી. અને પછી શું થઈ ગયું? થોડાક સમય પછી તે પર્વતમાં, ઝાડી ઝાકડામાં અને આજુબાજુ બધી રાક્ષસને ગોતવા લાગ્યો. હમણાં જોયું પણ એને મળ્યા નહીં. પછી થોડાક દિવસ પછી તે જંગલમાંથી પસાર થતો હતો અને એને ઝાડવા નીચે રાક્ષસ જોયા. તો ખરેખર રાક્ષસ એને જોયા તો એ બી ગયો. હી સ્કેર્ડ. ગોપાલ વોઝ સ્કેર્ડ. એ બી ગયો. બહાદુર છોકરો બી ગયો રાક્ષસ જોઈને. તો બી જ જાય ને, એને તો ખાલી માખી મારીને બહાદુર થયો હતો ને. તો રાક્ષસ જોઈને એ ગોપાલ બી ગયો અને કીધું કે આ કામ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. હું એની સાથે બાંધી શકું તેમ નથી, ફાઇટ કરી શકું તેમ નથી. તો આટલી વાર્તા ખ્યાલ આવી ગઈ. બરાબર? આગળની વાર્તા છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. તમારું હોમવર્ક કહી દઉં છું. આ યુનિટ 2 ના સ્પેલિંગ ડિક્શનરીમાંથી રફ બુકમાં 2 વાર લખવાના છે. કેટલી વાર લખવાના છે? 2 વાર લખવાના છે. કેમાંથી? ડિક્શનરીમાંથી રફ બુકમાં 2 વાર લખવાના છે અને પાકા કરવાના છે. યુનિટ 2 ના ખ્યાલ આવી ગયો. આજે આટલું રાખીએ. બાકીની આગળની વાર્તા આગળના વિડિયો લેક્ચરમાં જોશું. શું કરે છે ગોપાલ? પછી પકડવા તો ખરા ને, પોતાની ઇજ્જત તો રાખીને એને કીધું કે હું તો બહાદુર છું, પણ પકડે નહીં તો શું થાય? આખા ગામમાં એ બહાદુર ન કહેવાય. બરાબર ને? તો આપણે આગળ જોઈ શું કરે છે ગોપાલ. આજે આટલું રાખીએ.